હાલ મુસ્લિમ બિરાદરોનો રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે સુરત શહેરના ચોક બજારના પ્રખ્યાત એવા 50 વર્ષથી ડેન્ડી ટેલર અવિરતપણે સેવા કરી રહ્યા છે તેની પર આપણે નજર કરીએ। હાલ સુરત શહેર દેશ અને દુનિયાભરમાં મુસ્લિમ સમાજ રમજાન ઈદની ભવ્ય ઉજવણી કરી રહ્યા છે। તે સુરત શહેરના ચોક બજાર ખાતે છેલ્લા 50 વર્ષથી ડેન્ડી ટેલર સુરતીજનોની અવિરત સેવામાં કરી રહ્યા છે। અહીંયા તૈયાર કાપડ સાથે સ્ટિચિંગનું પણ કામ થાય છે અને ડેન્ડી ટેલરમાં કફની પાયજામા, પઠાણી, શૂટ, જુબાતુની વાત જ કંઈક ઓર છે। ત્યારે વધુ માહિતી આપવામાં આવી હતી। નમસ્કાર દર્શક મિત્રો, આજે 2026નો રમજાન ઈદ છે। સુરત શહેર સહિત દેશ અને દુનિયાભરની અંદર આજે રમજાન ઈદની ઉજવણી ચારો તરફ થઈ રહી છે। ત્યારે આપણે સુરત શહેરના પ્રખ્યાત ચોક બજારના ડેન્ડી ટેલરની અંદર છે। ડેન્ડી ટેલર કેટલા વર્ષોથી છે, શું એની કામગીરી છે, આવો આપણે મળીએ સુફિયાન ડેન્ડીને। જી નમસ્કાર સુફિયાન। નમસ્કાર પ્રકાશભાઈ। ડેન્ડી, આ સૌપ્રથમ તો નામનો અર્થ શું થાય છે? ડેન્ડીનું નામ જે છે એ સ્વચ્છ નામ છે। મીન્સ હિન્દીમાં આપણે કહીએ તો સાફ સુથરું, સ્વચ્છ। ડેન્ડીનું મિનિંગ જે છે એ સ્વચ્છ છે। કેટલા વર્ષોથી તમારો બ્રાન્ચ છે? આ જે ડેન્ડી નામ છે આ તો અમારા દાદાના હિસાબથી છે। અમારા દાદા પછી અમારા પપ્પાએ આ નામ જાળવી રાખ્યું અને એના પછી હવે હમણાં અમે લઈએ છીએ। અમારા પછી અમારા છોકરાઓ નામને આગળ વધારશે। એપ્રોક્સ આ દુકાનને અમારા ડેન્ડી જે વર્ષ છે એને 50 વર્ષ થઈ ગયા છે। 50 વર્ષથી 50 વર્ષ પ્લસથી આ અમારું કામ છે અને સર્વિસ અમે 50 વર્ષ પ્લસથી આપીએ છીએ। અચ્છા, 50 વર્ષ પહેલાની આપણે સુફિયાન વાત કરી ત્યારે કેવો માહોલ હતો, શું વેચાતું હતું અને અત્યારે કેટલું ચેન્જીસ આવ્યું છે? 50 વર્ષ પહેલાં જે ફેશન હતી એ બધી ફેશનના હિસાબે અમારા દાદા કામ કરતા હતા અને એના પછીની જે ફેશન આવી એ અમારા પપ્પાએ સ્ટાર્ટ કરી અને જે અમારા લેટેસ્ટ ટ્રેન્ડ છે એ બધું અમે કરી રહ્યા છે। એમાં જે હમણાં 2026નું જે ટ્રેન્ડ છે એમાં હમણાં પઠાની ઉપર બેલ બોટમ વધારે ચાલી રહેલી છે અને એમ્બ્રોઇડરીનું ખૂબ ક્રેઝ છે આ વર્ષે। 2026ના રમજાનમાં કેવો માહોલ હતો તમારો? 2026નું માહોલ જે આ વર્ષનું હતું એ બહુ સારું માહોલ હતું। ઘણા લોકોએ આપણને ઘણું સપોર્ટ કર્યું। જે ઇન્સ્ટાની માર્કેટિંગ છે એનાથી બી આપણને બહુ બધું ફરક પડ્યું છે અને 2026 છે એ ખૂબ જ સારું છે અને અમારી શુભેચ્છા બધી એવી છે કે આગળ બી કામ અમારું એવું જ રહે। સુફિયાન, ટેલર તો ઘણા બધા છે, પછી જુબા હોય, પઠાણી હોય કે કંઈ પણ હોય, પરંતુ ડેન્ડી ટેલરનું કંઈક અલગ જ વાત છે સાહેબ। આટલા વર્ષ થઈ ગયા છે, ઉપરવાળાની મહેરબાનીથી અમારા દાદાએ અમારા પપ્પાએ જે બધું કામ કર્યું છે એની રોયલ્ટી બી અમને મળે છે અને એ બધી વસ્તુ અમે મેન્ટેન કરીને ચાલે છે। ટેલર તો બધા છે, ટેલર બનવું અસલ નથી, ક્વોલિટી મેન્ટેન કરવી, ફિટિંગ આપવી એ અસલ છે। તમારે ત્યાં કયા કયા પ્રકારના કપડાં? બધી પ્રકારના અમારે ત્યાં થાય છે। સૂટ છે, શેરવાની છે, પઠાણી છે, અરબી જુબ્બા છે, ટેલરિંગની લાગતી જે બધી આઈટમો છે એ બધી અમારે ત્યાં સ્ટિચિંગ બી થાય છે અને બધાનું કાપડ બી અમારે ત્યાં અવેલેબલ છે। અને આ વર્ષે ખૂબ જ પાકિસ્તાની કાપડ ચાલુ છે એ બી અમે ઇમ્પોર્ટ કર્યો હતો। સુરતીજનો માટે શું સંદેશો છે? સુરતીજનો માટે સંદેશ એ છે કે બધા જે અમને પ્રેમ આપી રહ્યા છે એ પ્રેમ જાળવી રાખે અને બધાને એડવાન્સમાં, આજે ચાંદ છે, કાલે ઈદ છે, એડવાન્સમાં બધાને ઈદ મુબારક અમારી તરફથી। મિત્રો, આ હતા ડેન્ડી ટેલરના સુફિયાન ડેન્ડી। તેઓ કહી રહ્યા છે કે 50 વર્ષથી તેઓ અવિરતપણે ચલાવી રહ્યા છે। પહેલાં એમના દાદા હતા, ત્યાર પછી પપ્પા આવ્યા, અત્યારે પોતે છે ને એમને તેમના જે પુત્ર છે, એમના છોકરા, તે પણ અત્યારે ડેન્ડી ટેલરનું નામ આગળ વધારી રહ્યા છે। ખરેખર ડેન્ડી ટેલરની એકવાર મુલાકાત લેવી રહી। જી ટનપંચલ માટે હું પ્રકાશ વાળા કેવાનો વિજય મકવાણા સાથે ચોક બજાર, ડેન્ડી ટેલર, સુરત।